વાત સુરતની કરીએ કે જ્યાં કરોડો રૂપિયાના ડુપ્લિકેટ નોટ છાપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। સત્યમયોગ ફાઉન્ડેશન આશ્રમમાંથી 2 ભોંયરા પણ મળી આવ્યા છે। શંકા જતા સ્થાનિકોએ આશ્રમમાં ઘૂસીને તપાસ કરી હતી। આશ્રમમાં બ્લડ લેબોરેટરીની નીચે જ આ ભોંયરું મળી આવ્યું છે। આ ભોંયરાને લઈને પણ અનેક રહસ્ય સામે આવી શકે છે, તો પોલીસ પણ આ ભોંયરાથી અજાણ હોય તેવી શક્યતાઓ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આશ્રમની તપાસ કરે તો અનેક ખુલાસા થવાની શક્યતા છે। તો ગ્રામજનો અને મીડિયા આશ્રમમાં આવતા સાધકોએ પોલીસને બોલાવી હતી। આશ્રમની ઓફિસો લોક કરી દેવામાં આવી હતી અને પરિસરમાં પાર્ક કરેલી લક્ઝુરિયસ કાર પણ ગાયબ થઈ ગઈ છે। નકલી નોટ રેકેટનો જે મુખ્ય સૂત્રધાર છે તોરણપાડી ખાતે આવેલા આશ્રમનો સંચાલક પ્રદીપજી મહારાજના આશ્રમ પર આજરોજ ફરી એકવાર ટીવી9ની ટીમ પહોંચતા અહીંયા જે ઘણા ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અહીં જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ગતરોજ લક્ઝરીસ ઇનોવા મોંઘીદાટ કાર પડી હતી, તે કાર હાલ ગાયબ જણાઈ રહી છે। પોલીસ લઈ ગઈ કે પછી તેના જે સાધકો છે તેને સગે વગે કરી દીધી, તે એક તપાસનો વિષય છે। તેમજ દ્રશ્યો જોઈ શકો છો કે સામેના આ જે પતરાનું શેડ જણાઈ રહ્યું છે, આ પતરાના શેડમાં એક થાર કાર પાર્ક કરી હતી। આ કાર પણ જે ગાયબ નજરે ચડી રહી છે, એટલે જે મોંઘીદાટ 2 કારો હતી એ કારો અહીંયા નજરે ચડી નથી। આ જે આખું આલિશાન આશ્રમ બનાવવામાં આવ્યો હતો અને છપ્પે છપ્પે સીસીટીવી કેમેરાઓ મૂકી દેવામાં આવ્યા હતા અને જે આ જે મુખ્ય સૂત્રધાર છે પ્રદીપજી મહારાજ, તે ખૂબ જ વૈભવી જીવન જીવતો હતો। તેને હરવા ફરવા માટે એક ઘોડી પણ રાખી છે। ત્યારે જે રીતે આ રેકેટમાં જે મુખ્ય સૂત્રધાર તરીકે પ્રદીપજી મહારાજનું નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે અને તે પોતે મોટો યોગ ગુરુ હોય તેવો ડોળ કરતો હતો અને અહીંયા તે આયુર્વેદિક કેમ્પ ચલાવતો હતો અને લોકોને સારવાર આપતો હતો। ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેણે અગાઉ 2 વાર આપઘાતના પણ પ્રયાસો કર્યા છે અને તે થોડા સમયમાં જ કઈ રીતે આટલો આર્થિક સદ્ધર થઈ ગયો। તાપી નદીના કાંઠે એને આલિશાન એક મોટો આશ્રમ ઊભો કરી દીધો છે। તેના રાજ્યમાં અલગ અલગ આશ્રમો આવેલા છે, ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે નકલી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં પણ પ્રદીપજી મહારાજનું નામ સામે આવ્યું છે અને જે આ આશ્રમ છે ત્યાં અલગ અલગ ભોંયરાઓ પણ મળી રહ્યા છે। ક્યાંક પોલીસને પૂરેપૂરી આશંકાઓ છે કે આ સમગ્ર રેકેટમાં આ ભોંયરાઓનો પણ ઉપયોગ થતો હતો। ત્યારે હાલ તો પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મેહુલ ભોકાળવા, ટીવી9 કામરેજ। સુરતમાં નકલી ચલણી નોટના કેસમાં આશ્રમની સાધિકા આવી પ્રદીપ ગુરુના બચાવમાં વિરોધીઓ દ્વારા ષડયંત્ર સાથે ગુરુજીને ફસાવવામાં આવ્યા છે તેવો આક્ષેપ કર્યો છે। તો ગ્રામજનોના પ્રવેશ મુદ્દે પણ સાધિકાએ પ્રતિક્રિયા આપી હતી। સાધિકાએ ગ્રામજનો પર લગાવ્યો છેડતીનો આરોપ। ગ્રામજનોએ અગાઉ આશ્રમમાં આવતી છોકરીઓની છેડતી કરી હતી। ગ્રામજનો દારૂ પીને આવતા હોવાથી આશ્રમમાં એન્ટ્રી નહીં આપતા હોવાનો પણ તેણે દાવો કર્યો છે।